તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું કેયુર ચોલેરા આજે આપની સમક્ષ ચેપ્ટર નંબર 4 નો એવો ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક નેચર ઓફ રૂટ્સ લઈને આવેલો છું. જેમ આપણે જાણીએ છીએ તેમ કે આપણે ઓલરેડી 4.1 અને 4.2 જે છે એ કવર કરી ચૂકેલા છીએ. આજે આપણે 4.3 તરફ આગળ વધવાના છીએ. ત્યારે આપણી સમક્ષ એક ટોપિક આવે છે જેનું નામ છે નેચર ઓફ રૂટ્સ. હવે ઘણા બધાને ખ્યાલ જ ન હોય કે શું કામ આપણે આ નેચર ઓફ રૂટ્સ ભણીએ છીએ, શું કામ આપણે આ નેચર ઓફ રૂટ્સને જે છે એ ભણવું જોઈએ, ન ભણીએ તો ન ચાલે, શું કામ આની વોટ ઇઝ ધ નીડ ટુ લર્ન ધીસ નેચર ઓફ રૂટ્સ. તો આજે આપણે એના ઉપર ડિસ્કસ કરીએ છીએ નેચર ઓફ રૂટ્સ. હવે છે ને ક્વાડ્રેટિક ઇક્વેશન છે તમારી પાસે. હવે ક્યારેક એવું બનશે કે જ્યારે ક્વાડ્રેટિક ઇક્વેશનને તમે સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મની મદદથી સોલ્વ કરી શકતા નથી. તમે ક્વાડ્રેટિક ઇક્વેશનને સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મની મદદથી સોલ્વ કરી શકતા નથી. ત્યારે આપણી પાસે જે મેથડ આવશે એ આપણે કેના મદદથી કરશું, તો કે નેચર ઓફ રૂટ્સની મદદથી કરશું. સર રિયલ લાઈફમાં એક્ઝામ્પલ કઈ આપો ને કે જેની અંદર આપણે આનો યુઝ કરતા હોઈએ અથવા તો કરી શકતા હોઈએ. અધરવાઇઝ તો જો રિયલ લાઈફમાં યુઝ જ ન હોય તો એનું લર્ન કરવાનો કોઈ મતલબ નથી. એક એક્ઝામ્પલ આપું છું. સપોઝ એક છે ને એક એન્જિનિયર છે. એન્જિનિયરને છે ને કામ આપવામાં આવ્યું છે. શું કામ? તો કે તમારે છે ને ભાઈ એક બ્રિજ બનાવવાનો છે અને બ્રિજ છે ને પેરાબોલા ટાઈપનો છે. એટલે કે બ્રિજ તમારો સપોઝ આવી રીતના એક નદી છે, નદીમાં બ્રિજ તમારો કંઈક આવી રીતના બનવો જોઈએ, આવી રીતના જ્યાંથી તમે પછી શું કરી શકતા હોવો જોઈએ, તો કે પાસ થઈ શકો જોઈએ ને બ્રિજ છે ને તૂટવો ન જોઈએ. કઈ વાંધો નહીં. હવે છે ને એક કામ આપવામાં આવ્યું કે ભાઈ તમારે બ્રિજ બનાવવાનો છે, તો પણ એના આઉટકમ્સ ની પહેલાથી તમારે હોવા જોઈએ. એવું તો ન ચાલે કે પહેલા બ્રિજ બનાવી દીધો ને પછી જોવાનું કે હા બરાબર છે કે નહીં, સ્ટેબલ, એમ ચાલે નહીં. તો સપોઝ હું એમ કહું કે તમારું જે નેચર ઓફ રૂટ છે એટલે કે ડી છે, ડી શું છે શું નહીં હું તમને હમણાં સમજાવું છું, પણ આ તો એક એક્ઝામ્પલ આપું છું શા માટે આપણે ભણીએ છીએ. સપોઝ તમારો ડી છે ને ગ્રેટર દેન 0 છે. હવે જ્યારે ક્યારે પણ ડી ગ્રેટર દેન 0 હોય ને ત્યારે તમને હંમેશા રિયલ એન્ડ ડિસ્ટિંક્ટ રૂટ મળે. રિયલ એન્ડ ડિસ્ટિંક્ટ રૂટ મળે. ડિસ્ટિંક્ટ રૂટનો મતલબ શું થાય? તમને છે ને બે વેલ્યુ મળે. શું મળશે? તમને બે વેલ્યુ મળશે. આ બે વેલ્યુની મદદથી શું થશે? તમને એવું કહેવામાં આવશે બે વેલ્યુની મદદથી કે ભાઈ તમે છે ને બે જગ્યાએ એવા સ્ટેન્ડ ઊભા કરો, બે જગ્યાએ એવા બેઝ, બે જગ્યાએ એવા પિલર રાખો, અને જેવા બે જગ્યાએ પિલર રાખશે ને એવો બ્રિજ એટલે કે કેવો થઈ જશે? તમારો સ્ટેબલ થઈ જશે. આ એક પોસિબિલિટી થઈ કે બે વેલ્યુ તમને આની અંદર આન્સરમાં મળશે અને બે જગ્યાએ જે વેલ્યુ મળે છે એ જગ્યા ઉપર તમે શું કરો? પિલર ઊભા કરો, જેથી કરીને તમારો જે બ્રિજ છે એ સ્ટેબલ રહેશે. સપોઝ તમને ડી છે 0 મળ્યો. હવે 0 મળ્યો ને ત્યારે તમારા રૂટ્સ છે ને રિયલ એન્ડ ઇક્વલ હોય. રિયલ એન્ડ ઇક્વલ રૂટ્સ હોય. ઇક્વલ રૂટ્સ નો મતલબ શું થાય? કે તમને એક છે ને એક ફાઇનાઇટ વેલ્યુ મળશે, એક જ વેલ્યુ મળશે. એનો મતલબ એવો થાય કે જે તમે બ્રિજ બનાવો છો આ બ્રિજમાં તમારે એક જ જગ્યાએ એવું બનાવવાનું છે, એક જ જગ્યાએ તમે પિલર બનાવી દો જેથી કરીને તમારું બ્રિજ શું થઈ જાય? સ્ટેબલ થઈ જાય. ત્રીજી કન્ડિશન એવી આવે છે કે જો તમારી વેલ્યુ છે ડી લેસ ધેન 0 છે. શું છે? ડી લેસ ધેન 0. ડી લેસ ધેન 0 હોય ને ત્યારે તમારા રૂટ્સ છે ને પોસિબલ જ નથી, નોટ એક્ઝિસ્ટ. એટલે કે તમારા રૂટ્સ, નો રૂટ્સ, તમને રૂટ્સ ને મળશે નહીં. અને જેવા રૂટ ન મળે એટલે કે તમે એ જગ્યા ઉપર બ્રિજ બનાવી શકો ને એ વેલ્યુ માટે તમે બ્રિજ પોસિબલ થાય નહીં. જો બનાવો છો તો બ્રિજ તમારો બ્રેક થવાના ચાન્સીસ રહે. આટલા માટે થઈને આપણે જે છે નેચર ઓફ રૂટ્સ ભણીએ છીએ. અધરવાઇઝ તો શું હતું? કઈ નીડ જ નહોતી ભણવાની. ક્લિયર થાય છે? તો હવે આપણે ઘણું બધું, સર તમે અહીંયા ડી લખ્યું છે, મને કઈ સમજાણું નહીં, સમજાવો ને. ચલો બેટા આપણે સમજીએ શું કહેવા માંગે છે. ચલો ભાઈ નેક્સ્ટ સ્લાઇડ તરફ આગળ વધીએ. એની પહેલા ક્યાંથી એડ થાય છે? that I need to see. ચાલો કઈ નહીં, આપણે આમાં ક્યાંક લખી નાખીએ. ચલો ભાઈ શું થાય જોજો. તમારી પાસે ક્વાડ્રેટિક ઇક્વેશન છે ax² + bx + c = 0. હવે ડિસ્ક્રિમિનન્ટ એટલે કે શું થાય? ડિસ્ક્રિમિનન્ટ એટલે એવી વસ્તુ છે કે જે તમને છે ને તમારા રૂટ્સ ફાઇન્ડ આઉટ કરવામાં હેલ્પ કરે, તમારા ક્વાડ્રેટિક ઇક્વેશનને સોલ્વ કરવામાં હેલ્પ કરે. એને શું કહેવામાં આવે છે? ડિસ્ક્રિમિનન્ટ. એટલે કે એને દેખાડવામાં આવે છે ડી વડે. ડી ઇઝ ઇક્વલ ટુ તમારું થાય શું? ડી ઇઝ ઇક્વલ ટુ થશે b² - 4ac. સર આ b² ને આ ac ની શું છે કઈ ખબર નથી. જો બેટા b એટલે તમારું શું છે? x નો કોએફિશિયન્ટ છે. a એટલે શું છે? x² નો કોએફિશિયન્ટ છે. અને c એટલે શું છે? તમારું કોન્સ્ટન્ટ ટર્મ છે. અને જે કંઈ પણ વેલ્યુ હશે એને આપણે કમ્પેર કરશું આપણા ક્વાડ્રેટિક ઇક્વેશન સાથે અને એને આપણે આની અંદર પુટ કરશું. જેવા પુટ કરશો ને એટલે કાં તો તમારો ડી છે ગ્રેટર દેન 0 આવશે, કાં તો ડી છે તમારા ઇક્વલ્સ ટુ 0 આવશે, કાં તો ડી છે લેસ દેન 0 આવશે. આ ત્રણમાંથી કોઈ પણ એક પોસિબિલિટી તમારી સામે ઊભી થાય.
ડી ગ્રેટર ધેન 0 આવે ને ત્યારે તમારો રૂટ છે ને રિયલ એન્ડ ડિસ્ટિંક્ટ મળે, એટલે કે તમારા રૂટ્સનો આન્સર છે ને તમને બે વેલ્યુ મળશે. જો ડી ઇક્વલ્સ ટુ 0 છે ને ત્યારે તમને હંમેશા રિયલ એન્ડ ઇક્વલ રૂટ્સ મળશે. કેવા મળશે? ઇક્વલ રૂટ્સ મળશે, એટલે કે બંનેની વેલ્યુ કેવી આવતી હશે? સેમ આવતી હશે. એને કહેવામાં આવે રિયલ એન્ડ ઇક્વલ રૂટ્સ. ત્યારે જોજો આ ખાસ કરીને જોજો ઇક્વલ રૂટ્સ છે ને ત્યારે ડિસ્ક્રિમિનન્ટ કેવો મળે છે તમને? 0. આપણે આના ઉપરથી ક્વેશ્ચન સોલ્વ કરવાના આવશે, એટલા માટે અત્યારથી જ આપણે ધ્યાનમાં રાખશું આ બાબત કે ડી ઇઝ ઇક્વલ્સ ટુ 0 હશે ત્યારે હંમેશા શું મળશે આપણને? ઇક્વલ રૂટ મળશે. અને જ્યારે ડી લેસ ધેન 0 છે ત્યારે તમારા રૂટ્સ પોસિબલ જ નથી. રૂટ્સ ડઝ નોટ એક્ઝિસ્ટ. રૂટ ડઝ નોટ એક્ઝિસ્ટ. તમને રૂટ એના મળતા નથી. તમે એની કોઈ વેલ્યુ ફાઇન્ડ આઉટ, પર્ટિક્યુલર વેલ્યુ જે છે એ ફાઇન્ડ આઉટ કરી શકતા નથી. તો આટલી વસ્તુ ક્લિયર થાય છે આપણને કે નેચર ઓફ રૂટ્સ તો કે 3 ટાઈપના આવે, કાં તો રિયલ એન્ડ ડિસ્ટિંક્ટ મળશે તમને, કાં તો ઇક્વલ રૂટ મળશે, અને કાં તો રૂટ્સ ડઝ નોટ એક્ઝિસ્ટ. આ વાત પતી ગઈ ડી ની. હવે શું કરવું? જો મારે એના રૂટ્સ ગોતવા છે, શું કરવું છે? મારે આના રૂટ્સ ગોતવા છે. મારે આમાં પેજ એડ કરવું છે. યસ, અહીંથી મારે આના રૂટ્સ ગોતવા છે. તો રૂટ્સ માટે થઈને શું કરીશ? જોજો અહીંયા લખવું પડે x12. આ x12 તમને શું રિપ્રેઝન્ટ કરશે? રૂટ્સ. x માટેના જે તમને રૂટ્સ મળશે શું આવશે ફોર્મ્યુલા? -b પ્લસ ઓર માઇનસ √d ડિવાઇડેડ બાય 2a. સર આ સમજાણું ને આની અંદર બે વેલ્યુ, તો આને આવી રીતના સેપરેટ પાડી શકો કે એક રૂટ જે છે એ તમારો પ્લસ વાળો બનશે અને જે બીજો રૂટ છે એ તમારો માઇનસ વાળો બનશે. અને આની અંદર આપણે વેલ્યુ મૂકશું એટલે આપણને શું મળશે? તો કે આપણને આપણી જે વેલ્યુની નીડ હતી એ આપણને વેલ્યુ મળશે. અહીંયા સુધી ક્લિયર છે? અહીંયા સુધી બધા મારી સાથે છો એવી આશા રાખું છું. હવે શું આવશે જોજો, આપણે શું ભણી ગયા પાછું હજી એકવાર? નેચર ઓફ રૂટ્સ. આ બધી એની નીડ હતી, બરાબર છે. તમને ક્વોડ્રેટિક ઇક્વેશન આપેલું હશે, જે ક્વોડ્રેટિક ઇક્વેશનને આપણે આપણા સ્ટાન્ડર્ડ ફોર્મ, આપણા ક્વોડ્રેટિક ઇક્વેશનનું સ્ટાન્ડર્ડ ફોર્મ છે, ફર્સ્ટ લેક્ચરની અંદર મેં કીધું, બરાબર છે. અને આના ઉપર સ્ટડી, જો આના ઉપરથી ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ ક્વોડ્રેટિક ઇક્વેશન ઉપર સ્ટડી કોને કર્યું હતું? આ ક્વેશ્ચન મેં હમણાં જ રિસેન્ટલી એક બુકની અંદર જોયેલો હતો કે ક્વોડ્રેટિક ઇક્વેશન ઉપર કામ કોને કરેલું હતું? તો કે બ્રહ્મગુપ્તે કામ કરેલું હતું. ડન છે? એટલે એ પૂછાઈ જાય તો આપણને આવડવું જોઈએ. ચાલો શું થશે? x ઇઝ ઇક્વલ્સ ટુ ફોર્મ્યુલા. પહેલા તો આપણે શું કરશું? ડિસ્ક્રિમિનન્ટ ગોતશું. b² - 4ac. ડિસ્ક્રિમિનન્ટની નીડ શું હતી? તો કે મારા રૂટ્સને ફાઇન્ડ આઉટ કરવામાં મારી હેલ્પ કરે છે, એટલા માટે થઈને આપણે ડિસ્ક્રિમિનન્ટ ફાઇન્ડ આઉટ કરીએ છીએ. d ઇઝ ઇક્વલ્સ ટુ થઈ જશે તમારું b² - 4ac. 3 ચાન્સીસ થાય. કાં તો તમારો d છે ગ્રેટર ધેન 0 એટલે કે પોઝિટિવ વેલ્યુ મળે. જો પોઝિટિવ વેલ્યુ મળે છે તો તમારા જે રૂટ્સ છે એ કાં તો રિયલ અને ડિસ્ટિંક્ટ મળશે. જો d ની વેલ્યુ છે એ 0 થાય છે તો તમારા ઇક્વલ રૂટ્સ મળશે. અને જો d ની વેલ્યુ છે લેસ ધેન 0 છે તો તમારા રૂટ્સ છે એક્ઝિસ્ટ કરતા નથી. હવે આપણને વેલ્યુ મળી ગઈ, પછી શું કરવાનું? તો કે આપણે આની અંદર વેલ્યુ મૂકશું આપણા રૂટ્સની અંદર. તો એના માટેનું ફોર્મ્યુલા x12 ઇઝ ઇક્વલ્સ ટુ -b પ્લસ ઓર માઇનસ √ ડિવાઇડેડ બાય 2a. સર પ્લસ ઓર માઇનસ શું કામ લખ્યું? તો કે એક વખત પ્લસ લખવાનું અને બીજી વખત માઇનસ લખવાનું. આ બંનેની અંદર તમારે વેલ્યુ મૂકવાની છે અને તમારો આન્સર આવશે. ચલો અહીંયા સુધી ક્લિયર થાય છે? ચલો આગળ વધીએ. હવે ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. શું કીધું છે? ફાઇન્ડ ધ નેચર ઓફ ધ રૂટ્સ. હવે છે ને ધ્યાનથી સમજો, ક્વેશ્ચન છે ને સમજવાનો. નેચર ઓફ રૂટ્સ આવી ગઈ. અને જ્યારે ક્યારે પણ ક્વેશ્ચનની અંદર નેચર ઓફ રૂટ્સની વાત આવે ને ત્યારે સમજી જવાય કે આપણને છે ને ડિસ્ક્રિમિનન્ટની મદદથી જ કીધું હોય. તમે કદાચ આની અંદર સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ વાપરો ને તો પણ તમારો આન્સર આવશે નહીં. ચેક કરીએ આપણે ભેગું થાય છે કે નહીં. ચાલો જોઈએ. હું છે ને આની અંદર સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મથી ટ્રાય કરું છું ચેક કરવાની કે થાય છે કે નથી થતું. જોઈએ શું કીધું હતું આપણે? કોન્સ્ટન્ટ ટર્મ અને ફર્સ્ટ ટર્મના કોએફિશિયન્ટ સાથેનું મલ્ટિપ્લિકેશન, એટલે કે 5 × 2 = 10. આ 10 ના એવા ફેક્ટર્સ પાડો કે જેથી કરીને શું આવે તમારું -3. સર થાય છે ને 5 × 2 = 10 અને 5 માંથી 2 જાય એટલે 3. હા બેટા થાય છે હો, પણ જોઈએ આપણે કેમ થાય છે. અને માઇનસ છે સર તો આપણે તમે કીધું હતું એમ કે ડિફરન્ટ સાઇન આવશે અને જે માઇનસ સાઇન હશે એ મોટા ટર્મ સમજાશે એટલે કે -5 અને 2. ચાલો મૂકીને જોઈએ શું થાય છે. 2x² - 5x + 2x + 5 = 0. થોડાક અક્ષરને આપણે મોટા કરી નાખીએ જેથી કરીને આપણને ઇઝીલી દેખાય જાય. આ બંનેમાંથી હું x ને કોમન કાઢી શકું? યસ સર. બચશે શું તમારું? 2x - 5. ચાલો અહીંયા સુધી બધા સાથે. સર આ બંનેમાંથી હું શું કોમન કાઢું? +1 કોમન કાઢું સર. ચાલો +1 કોમન કાઢ્યું. બચશે શું? 2x + 5. સર આ બ્રેકેટ ના આ બ્રેકેટ ઇક્વલ થતા નથી. મેં શું કીધું તું? રૂટ્સ જે બ્રેકેટ છે તમારે કેવા થવા જોઈએ? ઇક્વલ થવા જોઈએ. પણ અહીંયા ભાઈ ઇક્વલ થતા નથી. સર તો એક કામ કરો, માઇનસ કોમન કાઢો. માઇનસ કોમન, હા થઈ શકે. માઇનસ કોમન કાઢીએ. ચાલો ચાલો ભાઈ -1 કોમન કાઢો. જેવા -1 કોમન કાઢું છું એટલે તમારું થઈ જશે -2x - 5. જો હજી આ રૂટ ના રૂટ ઇક્વલ, બ્રેકેટ ઇક્વલ થયા ના સર.
તો તમારા બંને બ્રેકેટ ઇક્વલ થતા નથી, એટલા માટે થઈને આપણે અહીંયા સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ નો યુઝ કરી શકતા નથી. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. તો હવે મારી પાસે ઓપ્શન જ નથી સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ નો, કે હું સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ નો યુઝ કરું. જો મારી પાસે ઓપ્શન જ નથી તો મારે એમાં ટાઈમ બગાડાય નહીં. તો ટાઈમ નો બગાડવો હોય તો શું કરવું પડે સર? તો એક કામ કરાય બેટા. શું કામ કરાય? કે જ્યારે ક્યારે પણ નેચર ઓફ રૂટ્સ આપી દીધું હોય ને ત્યારે પ્રેમથી ડિસ્ક્રિમિનેન્ટ વાળી મેથડ વાપરી નાખાય. ખોટે ખોટો ટાઈમ શું કામ બગાડવાનો? આપણે એક તો આમે ઘટતું હોય ને કાંઈ આવડતું ન હોય, વિચારવું પડતું હોય, અને વિચારવામાં આવી બધું થઈ જાય. ઇટ્સ બેટર કે આપણે શું કરીએ, ડાયરેક્ટલી ડિસ્ક્રિમિનેન્ટ વાળી મેથડનો યુઝ કરીએ. તો અહીંયા શું આવશે? પહેલું સ્ટેટમેન્ટ, કમ્પેર ધીસ ઇક્વેશન, કમ્પેર ધીસ ઇક્વેશન વિથ સ્ટાન્ડર્ડ ફોર્મ, એટલે કે ax² + bx + c = 0. આની સાથે કમ્પેરિઝન કરાવું. સર તમારી વેલ્યુ શું થશે? બતાવી દઈએ આપણે વેલ્યુ શું થશે તમારી. તો કે કમ્પેર કરો. a = શું થશે તમારું? 2, b = -3, c = 5. કમ્પેરિઝન કર્યું, મને કોએફિશિયન્ટ નો વેલ્યુ મળી. તો હવે વેલ્યુ લખો. d = શું થશે તમારું? b² - 4ac. હું પહેલા મારો ડિસ્ક્રિમિનન્ટ ગોતું છું. વેલ્યુ મૂકો b² ની. -3² - 4, a એટલે છે તમારું 2, c એટલે છે તમારું 5. -3² થાય 9, -4 * 2 = 8, 8 * 5 = 40. આન્સર આવ્યો તમારો -31. -31 કે which is less than 0. મેં તમને કીધું હતું કે જ્યારે ક્યારે પણ તમારો ડિસ્ક્રિમિનન્ટ છે લેસ ધેન 0 આવે છે, જ્યારે ક્યારે પણ તમારો ડિસ્ક્રિમિનન્ટ જે છે લેસ ધેન 0 આવે છે, ત્યારે આપણે ક્યારેય પણ રૂટ ગોતી શકતા નથી. એટલે પ્રેમથી લખી નાખો, રૂટ્સ ડઝ નોટ એક્ઝિસ્ટ. તમને આના રૂટ્સ ક્યારેય મળી શકતા નથી. રૂટ્સ ડઝ નોટ એક્ઝિસ્ટ આવશે. અહીંયા સુધી ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? તો હવે આનાથી આપણે આગળ તરફ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું કીધું છે? ચાલો ભાઈ, 3x² - 4 √ 3x + 4. હવે જેને વચ્ચે રૂટ વાળી વેલ્યુ હોય ને તો ખોટી માથા ચીકી કરાય નહીં. ભાઈ ખોટા સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ 4 3 = 12 ને પાછું 4 √ 3 કેમાં ભેગું કરવું ને એક તો ઈ માથાને દુખાવ. ડાયરેક્ટલી કમ્પેરિઝન, કમ્પેર ધીસ ઇક્વેશન વિથ સ્ટાન્ડર્ડ ફોર્મ, એટલે કે ax² + bx + c = 0 સાથે કમ્પેરિઝન કરાવું છું. તો શું થશે તમારું? a = 3, b = -4 √ 3 અને c = તમારું થઈ જશે 4. ડિસ્ક્રિમિનન્ટ ગોતો. d = લખાશે b² - 4ac. ચાલો ભાઈ, b² -4 √ 3 નો સ્ક્વેર -4, a એટલે છે તમારું 3, c એટલે છે તમારું 4. -4² 16, જો અહીંયા સેપરેટલી આપું છું, -4² 16 √ 3 નો સ્ક્વેર 3, -4 3 = 12, 12 4 = 48, 16 3 = 48, -48. તો d ની વેલ્યુ શું આવી તમારી? 0. અને d ની વેલ્યુ જ્યારે આવે ને ત્યારે મને ખબર પડી જાય કે ભાઈ શું મળશે, મને ઇક્વલ રૂટ્સ મળશે. ઇક્વલ રૂટ્સ મળશે મને. અત્યારે અહીંયા ઉપરથી આઈડિયા આવી ગયો કે મારી બે જે રૂટ્સ આવશે ને કેવા આવશે? ઇક્વલ આવશે. ચાલો ગોતીએ ભાઈ કેમ. પેલો રૂટ x1 = -b + √d / 2a, અને બીજો રૂટ x2 = -b - √d / 2a. વેલ્યુ મૂકો માઈનસ, એમને b ની જગ્યાએ શું છે તમારી વેલ્યુ? -4 √ 3 પ્લસ √d. √d એટલે √0, અને √0 એટલે શું થઈ જશે તમારું? 0 ડિવાઇડેડ બાય 2 મલ્ટીપ્લાય બાય a. 2 મલ્ટીપ્લાય બાય એટલે તમારું થઈ જશે 3. માઇનસ માઇનસ પ્લસ 4 √3 upon 2 મલ્ટીપ્લાય બાય 3. 2 2 = 4 √3 into √3 3. તો શું આવ્યો? 2 upon √3. પેલો રૂટ આવ્યો 2 upon √3. અહીંયા ચેક કરીએ. x2 = શું થયું? -4 √3 -0 upon 2 મલ્ટીપ્લાય બાય 3. માઇનસ માઇનસ પ્લસ 4 √3 upon 2 મલ્ટીપ્લાય બાય 3. 2 2 = 4 √3 into √3 3. તો
તો આવશે 2/√3. તો મને x1 પણ 2/√3 મળ્યો ને x2 પણ શું મળ્યો 2/√3. એટલે કે જોઈ શકાય છે કે બંને રૂટ્સની વેલ્યુ કેવી એવી તમારી સરખી એવી. અહીંયા જ આપણને ખબર પડી ગઈ હતી કે જ્યારે d 0 આવે છે ને ત્યારે તમારા રૂટ્સ એ કેવા પડશે ઇક્વલ રૂટ્સ પડશે, જે આપણને અહીંયા પ્રૂફ પણ થાય છે. ચલો આઈ હોપ કે તમને ક્લિયર થતું હશે. ડન છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ આપણે. ચાલો ભાઈ હવે જોજો આઈએમપી ક્વેશ્ચન છે જે બોર્ડની અંદર પૂછાઈ ગયેલો પણ છે અને પૂછાશે પણ ખરા એવું મને મારું અનુમાન છે કે હા પૂછાઈ શકે છે. શું કીધું છે? ફાઇન્ડ ધ વેલ્યુઝ ઓફ k ફોર each of the following quadratic equation. મારે દરેકે દરેક ક્વાડ્રેટિક ઇક્વેશન માટે મારે k ની વેલ્યુ ગોતવાની છે. પણ જો અહીંયા મને કીધું છે હેવ ટુ ઇક્વલ રૂટ્સ, કે જેના ટુ ઇક્વલ રૂટ્સ છે એની મારે ગોતવાની છે. હવે મને એક વસ્તુ કહો, ટુ ઇક્વલ રૂટ્સ છે, ટુ ઇક્વલ રૂટ્સ, આના ઉપર એવું કહેવાય કે નહીં કે d 0 હશે? હા સર કહેવાય, કારણ કે ઇક્વલ રૂટ્સ ત્યારે જ મળે કે જ્યારે તમારો ડિસ્ક્રિમિનન્ટની વેલ્યુ કેવી થશે 0 થશે. હું છે ને આને કમ્પેર કરું. Compare this equation with ax square plus bx plus c is equals to 0. તો a is equals to શું થઈ જશે તમારું 2, b is equals to થઈ જશે k, c is equals to થઈ જશે 3. ચલો વેલ્યુ મૂકો ડિસ્ક્રિમિનન્ટ ની. d is equals to b square minus 4ac, b square એટલે કે થશે તમારું k square minus 4 into 2 into 3. હવે મને એક વસ્તુ કહો, ડિસ્ક્રિમિનન્ટ ની વેલ્યુ તો 0 છે કારણ કે ટુ ઇક્વલ રૂટ્સ કીધા છે. આની જગ્યાએ મૂકી દો 0. 0 is equals to k square minus 4 2 જા 8, 8 3 જા 24. આ minus 24 છે, આ બાજુ જશે તો k square is equals to શું થઈ જશે 24. તો જો મારે k ની વેલ્યુ જોતી હોય તો તમારે k ની વેલ્યુ શું આવશે 24 છે. 4 6 જા 24 થાય અને 4 નું તમે જે છે સ્ક્વેર રૂટ કાઢી શકો એટલે થઈ જશે 2√6 પ્લસ ઓર માઇનસ, કારણ કે બે વેલ્યુ મળે જ્યારે કે પણ તમે સ્ક્વેર રૂટ કાઢો છો ત્યારે બે વેલ્યુ મળે, આઈધર પ્લસ ઓર માઇનસ. બરાબર છે. કે ની વેલ્યુ શું હશે તમારી પ્લસ ઓર માઇનસ 2√6. ચલો ક્લિયર થાય છે? કે ની વેલ્યુ આવી ગઈ પ્લસ ઓર માઇનસ 2√6. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. અહીંયા પણ મારે શું કરવાનું છે તો કે ફાઇન્ડ આઉટ કરવાનું છે, પરંતુ અહીંયા શું આપ્યું છે તો કે પહેલા તો મારે મલ્ટીપ્લિકેશન કરવું પડશે. kx into x એટલે થઈ જશે તમારું kx સ્ક્વેર minus 2kx plus 6 is equals to 0. આને કમ્પેર કરો. કમ્પેર વિથ ઇક્વેશન ax square plus bx plus c is equals to 0 સાથે કમ્પેરિઝન કરાવો તો a is equals to શું થઈ જશે તમારું k, b is equals to થશે તમારું -2k અને c is equals to થઈ જશે 6. ચલો ભાઈ ડિસ્ક્રિમિનન્ટ ગોતીએ. d is equals to થઈ જશે b square minus 4ac. ડિસ્ક્રિમિનન્ટ ની વેલ્યુ we already know કે ભાઈ it is a 0 because two equal roots we are getting. b square એટલે થશે -2k square minus 4, a એટલે છે k, c એટલે છે 6. ચલો ભાઈ 0 ના 0 એમને -2 નો સ્ક્વેર પ્લસ જ 4 થાય. ભાઈ ઘણા બધાને એ નહીં ખબર હોય -2 નો સ્ક્વેર -4 નો થાય, પ્લસ 4 થાય. k નો સ્ક્વેર k સ્ક્વેર minus 6 4 જા 24 into k 24k. સર હવે આમાં શું કરવું કઈ સમજાતું નથી. એક કામ કરો બેટા, k is equals to આ બંનેમાંથી 4k કોમન નીકળશે તમારા. યસ સર, બચશે શું k -6. તો કમ્પેરિઝન કરાવો તમારા રૂટ્સ ને. શું રૂટ્સ થશે તો કે 4k is equals to 0 and k -6 is equals to 0. આ મલ્ટીપ્લિકેશન માં છે, આ બચ જશે તો ડિવિઝન માં. સર આ ક્યાંથી આવ્યું? જો આને કમ્પેરિઝન કરાવો પછી આને કમ્પેરિઝન કરાવો, બેને કમ્પેરિઝન કરાવી દેવાનું જેથી કરીને તમારા રૂટ્સ આવે. તો શું થઈ જશે k is equals to 0 upon anything 0. તો k ની વેલ્યુ શું આવી? પહેલી તો 0 અને બીજી k is equals to -6 આ બચ જશે તો +6. એટલે કે બે વેલ્યુ તમને મળે છે, k is equals to 0 અને k is equals to 6. ટુ પોસિબિલિટીઝ. ચલો આઈ હોપ અહીંયા સુધી તમને કોઈ વાંધો આવેલો હશે નહીં. જો વાંધો આવ્યો હોય તો અગેન પાછું રિપીટ કરીને એક વખત જોઈ લઉં જેથી કરીને આપણા કોઈ પણ ડાઉટ આગળ જતા ક્વેશ્ચનમાં ક્યાંય આપણને નડે નહીં. ચલો ભાઈ આગળના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. હવે વર્ડ પ્રોબ્લેમ્સ ચાલુ થાય છે. વર્ડ પ્રોબ્લેમ્સમાં શું કીધું? જો મેં પહેલા પણ કીધું છે અને પાછું રિપીટ પણ કરું છું કે ક્યારેય પણ વર્ડ પ્રોબ્લેમમાં આખો ક્વેશ્ચન ક્યારેય રીડ કરવો નહીં. એને છે ને કટકામાં બ્રેક કરવો. કટકામાં બ્રેક કરીએ તો શું થશે? જો ઇઝ ઇટ પોસિબલ ટુ ડિઝાઇન અ રેક્ટેન્ગ્યુલર મેંગો ગ્રુવ whose length is twice its breadth, એટલે કે બ્રેથ કરતા એની જે લેન્થ છે ને 2 ગણી છે, એ મારે પ્રૂફ કરવાનું છે. એન્ડ ધ એરિયા ઇઝ 800 મીટર સ્ક્વેર.
હવે જો મારી છે ને લેન્થ થી મારી બ્રેથ ઉપર ડિપેન્ડન્ટ છે, એટલે મારે શું કરવું પડશે? લેટ્સ એઝ્યુમ ધેટ મારી જે બ્રેથ છે ને એને હું કન્સિડર કરું છું x છે, તો મારી જે લેન્થ છે ને એના કરતા ટ્વાઇસ છે એટલે કે મારી લેન્થ શું થઈ જશે? 2x થઈ જશે. હવે રેક્ટેન્ગ્યુલર મેંગો ગાર્ડન છે અને એનો એરિયા આપ્યો છે. હવે રેક્ટેન્ગ્યુલર માટેનો એરિયાનો શું ફોર્મ્યુલા થાય? a મલ્ટીપ્લાય બાય l મલ્ટીપ્લાય બાય b. મારી પાસે લેન્થ પણ છે, મારી પાસે બ્રેથ પણ છે, એરિયા આપી દીધો છે. શું છે એરિયા? 800 ઇઝ ઇક્વલ્સ ટુ l. l એટલે છે મારી 2x અને b એટલે છે x. તો શું થઈ જશે? 800 ઇઝ ઇક્વલ્સ ટુ 2x સ્ક્વેર. 800 ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે મારું? 2x સ્ક્વેર. આ મલ્ટીપ્લિકેશનમાં છે, બચ જશે તો ડિવિઝનમાં. 800 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ થઈ જશે તમારું x સ્ક્વેર. ડન છે. હવે તો x સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ શું આવી ગયું? 400 અને x ઇઝ ઇક્વલ્સ ટુ શું આવી ગયું? પ્લસ ઓર માઇનસ 20. પ્લસ ઓર માઇનસ શું આવી ગયું? તમારું 20 આવી ગયું. હવે લેન્થ છે ક્યારે તમારી જે બ્રેથ છે ક્યારે કોઈ દિવસ નેગેટિવમાં હોઈ શકે નહીં. હંમેશા શેમાં છે? તમારા પોઝિટિવની અંદર જ હશે, ક્યારે નેગેટિવમાં આવે નહીં. એટલા માટે હું ક્યારે નેગેટિવમાં લખી શકતો પણ નથી. હવે છે મારે ચેક કરવું છે કે ભાઈ આ પોસિબલ છે કે નથી. તો ચેક કરવું હોય ને તો હું છે ને આ જે વેલ્યુ મને મળી ને આને હું ક્વાડ્રેટિક ફોર્મમાં લખું છું. શું લખાય? x સ્ક્વેર માઇનસ 400 ઇઝ ઇક્વલ્સ ટુ 0 લખી શકાય? હા સર લખી શકાય. આને છે ને ક્વાડ્રેટિક ઇક્વેશન સાથે કમ્પેર કરું છું. કમ્પેર કરું ને એટલે શું થશે? a ઇઝ ઇક્વલ્સ ટુ 1 થઈ જશે, b ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? 0 થઈ જશે, અને c ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે મારું? માઇનસ 400. ચેક કરું છું, જોજો ભાઈ ચેક કરું છું થાય છે કે નથી, પોસિબલ છે કે નથી. d ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? b સ્ક્વેર માઇનસ 4ac. ચલો b સ્ક્વેર 0 નો સ્ક્વેર માઇનસ 4 ઇન્ટુ a 1, આ થઈ જશે મારું 400. 0 માઇનસ 1600 કે મારી મિસ્ટેક થઈ છે? હા માઇનસ 400 એટલે પ્લસ આવશે, અને 1600 વિચ ઇઝ ગ્રેટર ધેન 0. એટલે કે તમને જે છે વેલ્યુ મળશે, પોસિબિલિટી છે. એટલે કે પોસિબિલિટી છે તો કઈ મળે? કાં x ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું તમારું? 20 આવી ગયું. આ તમારી શું આવી? બ્રેથ આવી. અને લેન્થ જો મારે જોતી હોય તો લેન્થ બરાબર શું થશે તમારું? 2 ઇન્ટુ x એટલે થઈ જશે 2 મલ્ટીપ્લાય બાય 20. એટલે તમારી જે લેન્થ છે કેટલા મીટરની હશે? 40 મીટરની છે, અને એટલા માટે તમે એની વેલ્યુ ગોતી શકો છો. ચલો આઈ હોપ ડાઉટ ક્લિયર હશે, અને આપણે આગળ તરફ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ઇઝ ધ ફોલોઈંગ સિચ્યુએશન પોસિબલ? જો આ પોસિબલ છે કે નહીં મારે ચેક કરવાનું છે. ડિટરમાઇન ધેર પ્રેઝન્ટેજીસ. સો ડિટરમાઇન ધેર પ્રેઝન્ટેજીસ. પ્રેઝન્ટેજ મારે ગોતવાની છે. શું કહે છે? ધ સમ ઓફ ધ એજીસ ઓફ ટુ ફ્રેન્ડ ઇઝ 20 years. ચાલો ભાઈ ફર્સ્ટ ફ્રેન્ડ ની વાત કરું છું. ટુ ફ્રેન્ડ છે, એમાંથી ફર્સ્ટ ફ્રેન્ડ લેટ્સ એઝ્યુમ ધેટ ફર્સ્ટ ફ્રેન્ડ ની એજ છે એ છે તમારી x years સપોઝ. સેકન્ડ ફ્રેન્ડ ની હું ધારી લઉં કે ભાઈ જો બેનો સમ છે 20 થતો હોય તો બીજાનું થશે 20 માઇનસ x years ની થશે. યસ સર. અને આ પ્રેઝન્ટેજ બરાબર હું ધારું છું. પ્રેઝન્ટેજ છે મારી શું છે? પ્રેઝન્ટેજ છે કે ફર્સ્ટ ફ્રેન્ડ ની પ્રેઝન્ટેજ સપોઝ x વર્ષ છે, બીજાની છે 20 માઇનસ x વર્ષ. 4 years ago, 4 વર્ષ પહેલા બંનેની ઉંમર છે નાની જ થાય ને. 4 years ago બંનેની એજ શું થશે તમારી? નાની થશે. તો હવે ફર્સ્ટ ફ્રેન્ડ ની એજ જે છે એ કેટલી થશે તમારી? x માઇનસ 4 years. અને સેકન્ડ ફ્રેન્ડ ની કેટલી થઈ જશે? સેકન્ડ ફ્રેન્ડ ની થશે 20 માઇનસ x માઇનસ 4 years. એટલે કે આમ લખાશે 16 માઇનસ x years. યસ સર. 20 માઇનસ 4 એટલે કે 16 માઇનસ x. હવે શું કીધું છે? ધ પ્રોડક્ટ ઓફ ધેર એજીસ. પ્રોડક્ટ ઓફ ધેર એજીસ ક્યારની? 4 વર્ષ પહેલાની. અને 4 વર્ષ પહેલાની એજીસ શું હતી? તો કે x માઇનસ 4 અને 16 માઇનસ x. આ બંનેની પ્રોડક્ટ કેટલી થતી હતી? તો કે 48 થતી હતી. મારે ચેક કરવાનું છે કે આ સિનેરિયો પોસિબલ છે કે નહીં. હું કેમ કરીશ? ચાલો અંદર મલ્ટીપ્લિકેશન કરાવો. 16x માઇનસ x સ્ક્વેર માઇનસ 64 પ્લસ 4x ઇઝ ઇક્વલ્સ ટુ 48. તો શું હશે? માઇનસ x સ્ક્વેર 16x પ્લસ 4x એટલે થઈ જશે તમારું 20x માઇનસ 64 છે, અને પ્લસ આ બાજુ લઈ આવો તો થઈ જશે માઇનસ 48 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો શું લખાશે? માઇનસ x સ્ક્વેર પ્લસ 20x માઇનસ 64 માઇનસ 48 2 1 એટલે 112 ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે છે દરેકની સાઇન ચેન્જ કરી નાખું છું, માઇનસ કોમન કાઢીને. તો શું લખાશે? x સ્ક્વેર માઇનસ 20x પ્લસ 112 ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે હું ચેક કરું છું પોસિબલ છે કે નહીં.
પોસિબલ છે કે નહીં ચેક કરવું હોય તો શું કરવું પડશે મારે? તો કે ડિસ્ક્રિમિનન્ટ ગોતવું પડશે. ડિસ્ક્રિમિનન્ટ માટે થઈને શું કરવું પડે? આને કમ્પેર કરો. કમ્પેર વિથ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ 0 સાથે કમ્પેરિઝન કરાવો. તો a ઇઝ ઇક્વલ્સ ટુ 1, b ઇઝ ઇક્વલ્સ ટુ -20, c ઇઝ ઇક્વલ્સ ટુ થઈ જશે તમારું 112. ચાલો હવે શું થશે? કમ્પેરિઝન કરીએ તો ડિસ્ક્રિમિનન્ટ ગોતવો પડશે. યસ, d ઇઝ ઇક્વલ્સ ટુ b સ્ક્વેર માઇનસ 4ac, b સ્ક્વેર માઇનસ 20 નો સ્ક્વેર માઇનસ 4a1112, માઇનસ 20 નો સ્ક્વેર થશે તમારો 400 માઇનસ 112 જા એ તમારા થઈ જશે 496 ના 448. હા 448 જુઓ અહીંયા તમારે -48 આવ્યું એટલે કે લેસ ધેન 0 છે. અને મેં તમને કીધું હતું કે જ્યારે તમારો ડિસ્ક્રિમિનન્ટ છે લેસ ધેન 0 આવે ત્યારે આપણે એના રૂટ્સ ગોતી શકતા નથી. તો અહીંયા લખવું પડે. શું લખવું પડે? કે ધ ગિવન સિનારિયો is not possible and we cannot find the edges of the given person. We cannot find the edges of these two friend. આપણે ફ્રેન્ડ ની આપણે ગોતી શકતા નથી. કેમ તો કે તમારો ડિસ્ક્રિમિનન્ટ લેસ ધેન 0 આવી ગયો, માઇનસ માં આવ્યું અને માઇનસ માં આવે તો કોઈ દિવસ એના રૂટ્સ જ ન મળે, તમે એની વેલ્યુ જ ન ફાઇન્ડ આઉટ કરી શકો. ક્લિયર થાય છે? ચાલો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ઇઝ ઇટ પોસિબલ ટુ ડિઝાઇન અ રેક્ટેંગ્યુલર પાર્ક ઓફ પેરીમીટર? ચાલો ભાઈ પેરીમીટર આપ્યું છે મને 80 મીટર, એરિયા આપી દીધો છે 400 મીટર સ્ક્વેર. મારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? મારે ફાઇન્ડ આઉટ કરવાની છે એની લેન્થ અને બ્રેથ. અને શું કીધું છે? ઇઝ ઇટ પોસિબલ શું આપણે ગોતી શકીએ? ચેક કરીએ આપણે. ચલો ભાઈ કેમ થશે? હવે p બરાબર મને ખબર છે 2l + b થાય. હા કે ના? p is equals to 2l plus b. p મને આપ્યું છે 80 is equals to 2l plus b. તો l plus b is equals to તમારું થઈ જશે 40. ચાલો l plus b તમારું શું આવી ગયું? 40 આવી ગયું છે. એરિયા આપ્યો છે, એરિયા ઉપરથી શું લખાય? l multiply by b લખાય. હા સર. હવે આના ઉપરથી હું કંઈક છે ને સબ્જેક્ટ બનાવું. શું? કાં તો તમે l ને સબ્જેક્ટ બનાવો કાં તો b ને સબ્જેક્ટ બનાવો. હું l ને સબ્જેક્ટ બનાવું સપોઝ તો શું લખાશે? 40 minus b લખી શકાય કે ભાઈ તમારા પ્લસ b છે આ બાજુ ગયા તો માઇનસ b એટલે થઈ ગયું l is equals to 40 minus b. હવે એરિયાનો ફોર્મ્યુલા વી ઓલ નો ધેટ કે ભાઈ l multiply by b. એરિયા છે તમારો 400, l in place of l can I write 40 minus b? yes sir obviously. multiply by તમારું b રહેશે as it is. 400 is equals to અંદર મલ્ટીપ્લાય કરાવો 40b minus b square. આ બંને વેલ્યુને આ બાજુ લઈ જાવ તો શું થઈ જશે? b square minus 40b plus 400 is equals to 0. મારે છે ને ચેક કરવાનું છે is it possible. હવે is it possible આવે તો મારે શું કરવું પડે? હંમેશા કમ્પેરિઝન કમ્પેર વિથ ઇક્વેશન ax square plus bx plus c is equals to 0 સાથે હું કમ્પેરિઝન કરાવું તો જે મારી a ની વેલ્યુ થશે a is equals to મારું શું થઈ જશે? જોજો ભાઈ a is equals to 1, b is equals to -40 અને c is equals to થઈ જશે તમારું 400. યસ સર. ચાલો ભાઈ ડિસ્ક્રિમિનન્ટ ગોતો. d is equals to થઈ જશે b square minus 4ac, b square એટલે કે -40 નો સ્ક્વેર -4 into a 1 into c એટલે કે થઈ જશે 400. -40 નો સ્ક્વેર થાય 1600. અહીંયા પણ શું થઈ જશે 1600 એટલે તમારો આન્સર શું આવ્યો? 0. અને ડિસ્ક્રિમિનન્ટ ની જ્યારે વેલ્યુ તમારી 0 આવે છે, ડિસ્ક્રિમિનન્ટ ની વેલ્યુ જ્યારે તમારી 0 આવે છે ત્યારે આપણે કહી શકીએ કે યસ કે ભાઈ આન્સર્સ આર પોસિબલ, યુ વિલ ગેટ ધ રિયલ રૂટ્સ. અને કેવા આવશે? તમારા ઇક્વલ રૂટ આવશે. આ તો મને મળી ગયું. ચાલો ભાઈ ઇક્વેશન શું તમારી પાસે? તો કે b square minus 40b plus 400 is equals to 0. થોડુંક નીચે લખી નાખું જેથી કરીને તમને દેખાતું કદાચ ન હોય તો વાંધો આવે નહીં. ચાલો b square minus 40b plus 400 is equals to 0. હવે છે ને આના રૂટ્સ સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ થી પડે છે તો કઈ જરૂર છે નહીં. કદાચ આનાથી પણ ગોતો તો વાંધો આવે નહીં, એમ પણ તમે ગોતી શકો છો, કઈ ફેર પડશે નહીં. ચાલો ભાઈ b square minus 20b minus 20b plus 400 is equals to 0. Now I hope that now you are able to understand why this minus 20b and minus 20b came. ચાલો આ બંનેમાંથી કોમન તો કે b કોમન બચશે શું? b minus 20. આ બંનેમાંથી minus 20 કોમન તમારું બચશે b minus 20 is equals to 0.
તો જે છે બ્રેકેટમાં b - 20 = 0 અને b - 20 = 0. તો b ની વેલ્યુ શું આવી તમારી 20, અહીંયા પણ b ની વેલ્યુ શું આવી ગઈ 20. ચલો ભાઈ બંનેની વેલ્યુ કેવી આવી ગઈ તમારી 20 20 આવી ગઈ, એટલે કે 20 એક લખી શકાય. હવે આપણે છે ને l = અહીંયા તમે જો જોયું હોય તો આપણે લખ્યું હતું કે ઇક્વેશન શું હતું, તો કે l = 40 - b. તો જો મારી પાસે b ની વેલ્યુ આવી ગઈ તો લેન્થ મળી જાય, હા મળી જાય. તો l = શું થશે 40 - b, એટલે કે 40 - 20, તો l બરાબર તમારું આવી જશે 20 મીટર. અહીંયા તમારી બ્રેથ કેટલી આવી ગઈ 20 મીટરની આવી ગઈ છે. So this is how you can solve the question. Is it clear? આવડશે? Good. ચલો આગળ તરફ વધીએ. કે આ લાસ્ટ ક્વેશ્ચન હતો? Yes, this one is the last question. ચલો ભાઈ, તો યસ, હવે મને એક વસ્તુ કહો, આ ક્વેશ્ચન પરથી મને એક વસ્તુ પૂછવાનું મન થાય છે અને હું સમજાવું પણ છું કે ભાઈ મને ક્વેશ્ચનમાં શું કીધું, જોજો ધ્યાનથી. ક્વેશ્ચનમાં મને શું કીધું છે? ક્વેશ્ચનમાં મને એવું કીધું છે, is it possible to design a rectangular park? રેક્ટેન્ગ્યુલર પાર્ક ની વાત છે ભાઈ. અહીંયા મને લેન્થ શું મળી? લેન્થ મારી 20 મળી, બ્રેથ પણ 20 મળી. હવે આ મને એક વસ્તુ કે લેન્થ અને બ્રેથ 20 20 હોય તો એ તો રેક્ટેંગલ નો કહેવાય, તો ચોરસ નો કહેવાય. તો શું કામ આપણામાં લખશું પણ ખરા કે યસ વી કેન ડિઝાઇન અ રેક્ટેંગ્યુલર, યસ વી કેન ડિઝાઇન અ રેક્ટેંગ્યુલર ગાર્ડન, રેક્ટેંગ્યુલર પાર્ક. પણ વાય? શું કામ? આ તો તમારું સ્ક્વેર બનવું જોઈએ ને, કારણ કે 20 અને 20 છે, તો પણ કેમ રેક્ટેંગલ? તો અહીંયા છે ને તમારા સ્ટાન્ડર્ડ 8 નું એક કોન્સેપ્ટ આવે, સ્ટાન્ડર્ડ 8 ચેપ્ટર નંબર 3 NCERT ક્વાડ્રિલેટરલ્સ. શું કહે છે એની અંદર કે ભાઈ એવરી સ્ક્વેર ઇઝ અ રેક્ટેંગલ, એવરી સ્ક્વેર ઇઝ અ રેક્ટેંગલ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, એવરી સ્ક્વેર ઇઝ અ રેક્ટેંગલ. એનો મતલબ એમ કે દરેક જે સ્ક્વેર છે ને એ તમારા રેક્ટેંગલ છે. એટલે કે ઓપોઝિટ સાઈડ જો આમાં પણ ઇક્વલ હોય, ઓમાં પણ ઇક્વલ હોય, આમાં 90 ડિગ્રી નો એંગલ હોય, ઓમાં પણ 90 ડિગ્રી નો એંગલ હોય, એટલે કે એવરી સ્ક્વેર ઇઝ અ રેક્ટેંગલ. આ વસ્તુ છે ને ખાસ ધ્યાનમાં રાખજો. બાકી આમાં તમને એમ થશે સર લેન્થ અને બ્રેથ બંને 20 20 એવું, તો સ્ક્વેર કહેવાય ને. વાય ઇઝ ઇટ કોલ્ડ એઝ અ રેક્ટેંગ્યુલર? અને પાછું જોશો એટલે કીધું છે યસ ડિઝાઇન કરી શકે. તો એનું મેઇન રીઝન છે આ કે એવરી સ્ક્વેર ઇઝ અ રેક્ટેંગલ. ડન છે? ક્લિયર છે? આ વસ્તુ ધ્યાનમાં રાખજો, પૂછાઈ શકે તેવી છે. અને આઈ હોપ કે તમને આ સેશનની અંદર બહુ મજા આવેલી હશે, કાંઈક નવું જાણવા મળેલું હશે. જો આપણી ચેનલ, અમારું વર્ક તમને જો સારું લાગતું હોય, અમારા ભણાવવાનું જે તરીકા છે એ તમને જો સારો લાગતો હોય તો આજે ને આજે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરો, કેમ કે 10th ની એક્ઝામ ખૂબ જ નજીક છે. જેમાં તમને યુઝફુલ થયું છે એમ બીજાને પણ યુઝફુલ થાય તો બધું સારું લાગે આપણને. ડન છે? સો થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.